પંચમહાલ પોલીસની ગૌ તસ્કરી, કતલ અને મિલકત ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ગુસ્સી ટોક ગુના હેઠળ મોટી કાર્યવાહી. 6 આરોપીઓ સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધાયો. ગુસ્સી ટોક એક્ટ હેઠળના સંગઠિત ગુનાહિત ટોળકી સામે કાયદાના કડક અમલ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ સામે શરીર સંબંધી ગૌ તસ્કરી, ગૌ કતલ અને મિલકત સંબંધી ગુનાહિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેના આધારે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. બાકીના 5 આરોપીઓ હાલ કસ્ટડીમાં છે. પંચમહાલ જિલ્લામાં ડીઆઈજીપી વિધિ ચૌધરી સાહેબ અને એસપી શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એબી વોરાનાઓ ગુનાખોરી અને સતત એકથી વધુ ગુના નોંધાયેલ હોય તેવા ઇસમો બાબતે દફતર ચકાસણી કરી અને કુલ 6 આરોપીઓ વિરુદ્ધમાં ગૌવંશના કતલના અને ગૌ તસ્કરીના ગુના નોંધાયેલા હતા. તેવા 6 આરોપીઓ વિરુદ્ધમાં તેની સમગ્ર માહિતી એકત્રિત કરી અને ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરેલ છે. જે 6 પૈકી એક આરોપીની એલસીબીએ એને ડિટેન કરીને તપાસ કરનાર અધિકારી શ્રી નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર કાલોલ વિભાગને સોંપેલ છે. બાકીના 5 આરોપીઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય તેઓને નામદાર કોર્ટથી ટ્રાન્સફર ઓર્ડર મેળવી અને ગુનાના કામે મેળવવા અને અટક કરવાની કાર્યવાહી ચાલુમાં છે. હજુ આગામી સમયમાં પણ આ પ્રકારના સતત ગુનાઓ કરતા એકથી વધુ ઇસમો હશે તેઓનું રેકર્ડ ચકાસણી કરી અને આગામી સમયમાં પણ આ રીતે ગુસ્સી ટોકના ગુના દાખલ કરી અને સમાજમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.